કેસર કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર। આગામી 19મી એપ્રિલે કેસર કેરીની હરાજીનો થશે પ્રારંભ। તાલાલા ગીરના માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો પ્રારંભ થશે। કેસર કેરીથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ધમધમતું જોવા મળશે। કેસર કેરીના ભાવ ભલે વધારે હશે પણ લોકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ। તાલાલા ગીર સહિત આસપાસના વિસ્તારના ખેડૂતો, વેપારીઓ, દલાલો સહિતના ધંધા રોજગાર ખુલશે। હેતલ પ્રજાપતિ, ન્યૂઝ 14 ગીર સોમનાથ। મારું નામ સિંગડા સંજયભાઈ, તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ હું ચેરમેન તરીકે સેવા આપું છું। હવે વાત કરવામાં આવે તો તારીખ 19/4/2026 અને રવિવારના રોજ ફળોનો રાજા કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યો છે। ત્યારે આપ સર્વેને તો વેપારીઓ, દલાલો તેમજ પત્રકાર મિત્રોને પધારવા વિનંતી। હવે વાત કરવામાં આવે કેસર કેરીની વાત કરવામાં આવે તો કેસર કેરીની આવકનો ગઈ સાલનો અંદાજ જે 4,49,000 બોક્સ જેવો હતો, જે આ વર્ષે થોડો ઘટવાની સંભાવના છે અને ગત વર્ષે જે 45 દિવસ જેવી સિઝન ચાલી હતી તે આ વર્ષે થોડી વધવાની પણ સંભાવના છે। જેનું કારણ એ પણ ગણી શકાય કે કેસર કેરીનો પાક 3 તબક્કામાં આવેલો છે, જેને હિસાબે કેસર કેરીની સિઝન લંબાઈ તો પણ નવાઈની વાત નહીં। અને ભાવની વાત કરવામાં આવે તો કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીમાં થોડા સારા રહેવાની પણ સંભાવના છે અને કેસર કેરીનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર હતો, જે વાતાવરણ પ્રતિ અનુકૂળ ન હોવાથી કેસર કેરીનું ઉત્પાદન સતત ઘટી રહ્યો છે। છેલ્લા 10 વર્ષના આંકડા જોઈએ તો આ ગત વર્ષે લોમાં લો જે ઉત્પાદન હતું તે થયું અને આવનારા દિવસોમાં કેસર કેરીની સિઝન કેટલી હાલે તેનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેશે। કમોસમી વરસાદ અને બીજું વાતાવરણના ચેન્જીસ મુખ્ય ભૂમિકા ભજવશે। એટલે તાલાલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન તરીકે તેમજ તાલાલા માર્કેટિંગ યાર્ડ વતી આપ સર્વને પધારવા ભાવભર્યું આમંત્રણ। જય જવાન, જય કિસાન।